આગળ વાત રાજકોટની તો રાજકોટના જેતપુરમાં કારખાનામાં મોડી રાત્રે ભીષણ આગ લાગી। રામેશ્વર એક્સપોર્ટ ઇન્ડિયા નામના કારખાનામાં આગ લાગી। બોઇલરના ઓઇલનો પાઇપ ફાટતા આગ લાગી હતી। વિકરાળ આગથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા। 2 કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો। આગમાં કાપડ સહિતનો માલ સામાન બળીને ખાખ થયો તો આગમાં અત્યારે હાલ કાબૂમાં છે। તમામ માલ સામાન બળીને ખાખ થયો છે। 2 કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો। બોઇલરની ઓઇલનો પાઇપ ફાટતા જ આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। વિકરાળ આગથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડતા નજરે પડ્યા। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। બોઇલર ચાલુ હતું બધું યુનિટ આખું અને એમાં આકસ્મિક 8ની લાઈનનો પાઇપ હતો જેમાં ઓઇલ સર્ક્યુલેટ થતું હોય એ ઓઇલનો પાઇપ ફાટવાથી ઓઇલ લીકેજ થયું અને એ ઓઇલનું ટેમ્પરેચર 220 ડિગ્રીની આસપાસ હોય એટલે ઓક્સિજન ભળતા તરત એમાં આગ પકડી જેના કારણે આખી ફેક્ટરીમાં ગણો તો મોસ્ટ ઓફ બોઇલર વિભાગ આખો બળીને પૂરો સંપૂર્ણ ખતમ થઈ ગયો। બોઇલર એનું ઓઇલ અને બીજું બાજુમાં પડેલું કપડું ટોટલ એબાઉટ 1 કરોડ રૂપિયાનું નુકસાન છે। ફાયર ફાઈટરને રૂબરૂ જવું પડ્યું, ફોન તો લાગ્યો નહીં એટલે રૂબરૂ જઈને એને લઈ આવ્યા અને 4, 5 કે 6 ફાયર ફાઈટર ટોટલ વપરાણા અત્યાર સુધીમાં। ત્યારે અત્યારે થોડીક આગ કાબૂમાં કંટ્રોલ થઈ।